રાજ્યમાં ફરી એકવાર નબીરાઓ બન્યા બેફામ। નશાની હાલતમાં બે યુવકોએ કાર હંકારી 3 જેટલા લોકોને લીધા અડફેટે। પ્રથમ ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર પાસે બે લોકોને લીધા અડફેટે લેતા સ્થાનિકોએ કાર ચાલકનો કર્યો પીછો। કાર ચાલકે ઝુંડાલ સર્કલ પાસે વધુ એકને લીધો અડફેટે લેતા સ્થાનિકોએ કારને ઝડપી પાડી। કારમાં સવાર બે પૈકી એક સ્થાનિકોથી બચીને થયો ફરાર। કારમાં સવાર અન્ય એક વ્યક્તિને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો। સ્થાનિકોએ કારની તપાસ કરતા કારમાંથી મળી દારૂની બોટલો। સ્થાનિકોએ કારમાં સવારને મેથી પાક ચખાડી સારવાર અર્થે ખસેડ્યો। કારની અડફેટે ઈજાગ્રસ્ત વ્યક્તિને પણ સ્થાનિકોએ સારવાર અર્થે ખસેડ્યો। પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી। આજે રાત્રિના 10 વાગે આ ઘટનાક્રમ થયેલો છે। અહીંથી એક વ્હાઇટ કલરની કાર આગના લોકોનું કે આગળ 2-3 જણાની જોડે એક્સિડન્ટ કરીને પછી આ સિગ્નલ ઉપર આવીને ઊભી રહી અને લોકો એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ માણસ ફૂલ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં તો ઊભો ના રહ્યો અને એણે અહીંયા લગભગ 40 થી 45 વર્ષના માણસને એને પૂરી તરહથી અહીંયા ગંભીર કરીને એ ગાડી તમે પાછળ જોઈ શકશો, અહીંયા ડિવાઈડર જોડે અથડાઈ છે। એની ગાડીમાંથી લગભગ 2 બોટલ તો ગાડી નીકળ્યો છે અને ફૂલ નશામાં હતો। આ ઘટનાક્રમ લગભગ 10 વાગ્યાનો હતો। એ ટાઈમે અમે લોકો સામેની સાઈડ ગાંઠિયા રથે ચા પીતા હતા અને અમને કંઈક અવાજ આવ્યો કે ભાઈ ત્યાં ગાડી કંઈક બોલાચાલી થઈ રહી છે અને એ બોલાચાલી એના માટે થઈ રહી હતી કેમ કે અગાઉ ઝુંડાલ સર્કલ ને અડાલજ સર્કલે એ ઓલરેડી કોઈક 2 જણાને ઘાયલ કરીને આ ઘટનાથી અહીંયાથી આવ્યો છે અને આ માણસની એવી કન્ડિશન હતી કે એને ઊભા રહેવાના બી હોશ નહોતા અને જે માણસને વગાડ્યું છે એના પગમાં બહુ ગંભીર ઈજા થયેલી છે। એનો અડધો પગ કપાયેલા કન્ડિશનની છે, જેના અમુક ફોટોઝ ને વિડીયોઝ અમે લોકોએ પ્રોવાઈડ કર્યા છે જે અમારી જોડે હતા। અમારું નિવેદન એ છે કે આ સિગ્નલ ઉપર વારંવાર આ ઘટનાઓ થતી હોય છે। કારણ એ છે કેમ કે 6 થી 8 બાજુના સિગ્નલ તમે જોશો તો એક બીઆરટીએસનો આમને સામનેનો રોડ છે અને 2 સામેના ને 2 આ સાઈડના રોડ છે। હવે અહીંયા ગાડી કોઈ ફોકસ, કોઈ ટ્રાફિક સિગ્નલ, કોઈ પોલીસ બંદોબસ્ત કશું જ નથી અને અમે લોકો આમે સામે તમે જોશો બંને સાઈડ સોસાયટી રહેવાસી એટલે રેસિડન્ટ એરિયા છે। અમે લોકો પોતાને બી રોડ ક્રોસ કરતા માટે લાગે છે। અવારનવાર અમે લોકો કેટલાય ટાઈમથી આની કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ જાતનું આનું કોઈ નિવારણ આવતું નથી। એટલે અમારી સરકારથી અપીલ છે કે આના માટે તમે જલ્દી કરો। કાલ ઉઠીને આ એમની જોડે થયું છે, અમારા પરિવાર કે અમારા મા બાપ જોડે કે અમારા છોકરાઓ જોડે બી આ વસ્તુ થઈ શકે છે। આ સેમ વસ્તુ એ જ છે કે જે તથ્યએ 9 થી 10 જણાને ઉડાડ્યા હતા અને 3 જણાને ઉડાડ્યા છે। એટલે આપણે એ વાતની રાહ ના જોવાય કે 9 ના 18 થાય। એટલે આ વસ્તુને ગંભીરતાથી લો તો બહુ સારું છે।